હવે આજકાલના રોગિષ્ટ વાતાવરણમાં તમારા ઘરમાં કે ઘરની આજુબાજુ કોઈને ઠંડી લાગીને તાવ તો આવ્યો જ હશે અને બહુ ચિંતા પણ થઈ હશે. હવે તાવ એ શરીરની એક ડિફેન્સ મિકેનિઝમ છે. કેમ આપણે રોજ સવારે દૂધ ઉકાળી ગરમ કરી અને પીએ કે જેનાથી એના બેક્ટેરિયા મરી જાય છે, તેમજ શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનો ચેપ કે ઇન્ફેક્શન લાગે ત્યારે શરીર એનું તાપમાન વધારી અને બેક્ટેરિયાને મારવાનો પ્રયત્ન કરે છે. હવે જ્યારે શરીરને એવું લાગે કે આ ઇન્ફેક્શન બહુ ખરાબ છે અને ઝડપથી શરીરમાંથી કાઢવું જોઈએ, એટલે તાપમાન ખૂબ વધારે વધી જાય અને ઠંડી લાગીને તાવ આવે છે. હવે આટલો બધો વધારે તાવ આવે ત્યારે બહારના વાતાવરણમાં ચેન્જ કરવાથી કંઈ તાવ ઝડપથી નથી ઉતરી જતો. ક્યારેક એસી બંધ કરી દઈએ, બાળકને ઝાઝા બધા કપડાં ઓઢાડી દઈએ, બાળકને 2-3 ગોદડા ઓઢાડી દઈએ કે સાહેબ પરસેવો વળશે તો જ તાવ ઝડપથી ઉતરશે ને. પણ આનાથી તો ઉલટાનો તાવ મોડો ઉતરશે, કારણ કે શરીરમાં ચામડીમાંથી જે ગરમી બહાર નીકળવાની છે એની તો તમે જગા જ ના રાખી. એટલે ક્યારેય બહારના વાતાવરણને ભઠ્ઠી જેવું ના બનાવો તાવ ઉતારવા માટે. તો શું કરી શકાય? બાળકને નોર્મલ નળના પાણીની પટ્ટી મૂકો. પટ્ટી ના મૂકવા દે બાળક તો પાણીથી એને લૂછો અને તાવની દવા ઝડપથી આપી દો. એનાથી પણ જો તાવ અડધી 1 કલાકમાં ના ઉતરે તો અડધી રાત ભલે હોય નજીકના હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચો.